જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે ફૂમતાળજી ઉપર, એટલે કે ફૂમતાળજીનો પગ ભાગવાનો છે અને ઘણા બધા આપણે આઢુના પણ કટ છે અંદર જોઈન કર્યા છે. વિડીયો તમે જોઈ લીધું. તો આ લેબડો છે, લેબડા પરથી ફૂમતાજ પાડવાના છે અને બને એટલે કે તો મોટા ભાગે અમે રિયલ કટ લેવાનું જ કરીએ છીએ. ભલે ફૂમતાને ઘણી વખત વાજેલું છે, વાઘુભાને વાજેલું, બધા જ આખી ટીમને ઘણી વખત બચાવ પણ થઈ ગયેલો છે અને અમુક રિસ્કવાળા કટ હોય લેવા જ પડે એમ. એટલે આપણે કોશિશ કરીએ આટલેથી આટલે ઘાસ છે એટલે બનાવેલી આ વાઘ છે નહીં એવી જગ્યા લીધી છે. અને આ બાસ્કુજી પાછળ પથરો લાયા છે, પથરા પર પાડવાના છે, પથરા પર પાડવાના છે. બરાબર, બહુ મસ્ત કટ છે. હા, એ તો ચડાવીએ તમને. ચલો બા પથરો મેલો હાલ. પથરો હું મેલો હું ફૂમતાઈ જેવા પડો ને એવું કરીએ. પોઝિશન છે જરા એમ ન પડતા રહે ખાલી બોલા પછી આપણે પથરો ને આખો ફોન ને આંખમાં પડું કહો છો પડું હું. હા પડવાનું છે. હા પડવાનું છે. જો અભળ મારી પેલી બાદ ભોથમ પાઈ આર્યો નહીં એ નહીં પડવા. હા એનું ડાળું છે ને આ બાજુ ભોથમ પાઈ અભળ મારી વાત આર્યો નહીં. ફૂમતાઈનો આ હોય ડાબલો આર્યો ને ડાબલો વસૂટે જાય એવો. ફૂમતાઈ ઉપરથી ફૂટી ભાગતા હોય અને આરો ડાબલો વસૂટી ડાબલું પાછું નહીં વસૂટે આ તું કે કીધું છે ને એ ડાબલું પાછું નહીં વસૂટે એ નહીં કહેતો ઉપરલી વસૂટ છે બધું કોઈ નહીં વસૂટ છે. બરાબર, તો એરી ફૂમતા હજાર થાણી વસોડી જ કાઢો એકદમ. તમે ચડો તમને કેવું લાગે ફિલિંગ આવે છે એ પ્રમાણે આપણે પાડીએ ને કે આપણે આપણી દુકાન લઈએ પછી ને આશા આવી અત્યારે ઊંચું પડતું હોય તો લે જલુબા આવો ટેકો કરવો પડશે. ખાલી પોખમ પોકાડી દે પછી તો યાર પેલા લેબડા पे ચડી જતા યાર જુવાની યાર ખોટા જેવું છે. લે જલવા પકડો આખા બેનું કરો આખા બેનું કરો આખા બેનું કરો. તારા કેવું ખબર આ શરીર એવું છે ઓ મારથી તારા પોરું છે થોડું લાગે. લ્યો આપણે ચેલેન્જ રાખા તારી તો હું તો હારી દઉં. હું તો હારી દઉં લેબડા પર ચડવાની. કોને કેવા રિસ્ક વાળો કર. હું તો પેલો ડાબલો હાથથી ભાગજો ભાગે એવું લાગે હાથ ઉકલો પથરા હવા ના પડતા અરે અરે ડાબલો આયરો નહીં આ તો બંધ નાળે ચીકણો હા લેબડો ફૂમતાઈ. હા પછી એટલા જ રો ઉભા એ આરા ડાબલા પર રો એટલે તમને કોઈ બીજું વચમાં ડાળું જ ના નડે એવી રીતના પાડવા પડી ગયા. હા પણ ન્યાસા એને પાડ્યા હોય તો ફૂમતાઈ ન્યાસા લાવો. હા ફૂમતાઈ ન્યાસા લાવો. ન્યાસા જ લાવવું ને એટલે જ નહીં. હા પણ જે ડાબલો આપણે ભાગવાનો છે ને એ ઓલરેડી એના હાથમાં જ રખવડાવવાનું બધું હંગાછા આવે. ફૂમતાઈ દાખલા તરીકે ફૂટી છે ને દાંતરની એકાદી દાંતરની ફૂટી ભાગે એવો ને કટ. હા એમ ખેંચો લોબાથી લેવા જતા હોય જીતા એમને પગ સરકી જાય ને પડે. પેલા આ બાજુ આવતો ને પમીન બરાબર થોડો શેટો પડજે તે લેબડા ના હિસકાય. હો લેબડા નહીં હિસકાય. હા તો યાર ભગોળે હિસકાઈ જાય મોટું બીજું આવી જાય લેબડે. વેકણ આબાનું ના ના ફૂમતાઈ મારો ફૂમતાનો કટ લેવો તો ફૂમતે દાંતણ ભાગતા હોય હું નેસર નીકળી ખાઈ જતો પછી ફૂમતાનો કીધો પડવાનો ખાલી કટ લીધો ના પછી એમને તારા આવવું પડે પછી એવું થાય. એક હાથમાં બરોબર હાલો બરોબર એક ખોટી જેવું દાંતણની ભાજી નાખો. હા એટલે દાંતણ પાડવા જવાનું પડ્યા હોય એટલે હંગાત થઈ જાય. લોક બીજી ખોટી ભાજી લોક કરી અને એવું છે મારે તો ફાવે એવું નહીં. ને તો ફીજો પાછું ફૂમતાઈ. હા ઓમ શેપ તો કુદી નાઈ પડતા ફાવશે તમને. ડાળા એવા નહીં બનલું યાર. ના ના હું નહીં કહેતો. આટલે તું લબડ્યું આટલેથી લબડ્યું આટલા પગ તારો આવે આટલા પગ આવે હરી પકડેલું હોય
અને એમ એમ છોડીને પછી ઓમ પડવાનું. આજે એમ તો પડે તો એવી રીતે નેતું આવીને હાવ નેતું જ પડવાનું, ઊંચું નહીં જવું. નેતુંથી હું હાવ તળિયેથી જ બતાવ્યો હવે કટ. તળિયે જ બતાવે તાન સેટ એટલે ઉપરની સેટ ના કરી દે. મારો કટ એક પહેલો કટ આટુનો નાખવો મારે વિચાર. તો અભિપ્રાય એમ મિલ લેવાય. હું તો રેડી તમારી રીતે સેટ કરીને પડો, આપણે એક સેટ કરી દઈએ કટ. કર દો તમે સ્ટાર્ટ હાડો. સ્ટાર્ટ જ રહી જાય કટ મારી દેજે આગળ હાથમાં ખાલી ફૂટી જાય ને. કોઈ હોય નહીં હોય એવી રીતના લઈએ બરાબર મમતા. સ્ટાર્ટ. ચારામ પડું કે છે તન જો હારું કરાય ઊંધો પડજે જેમ કરીને તારી રીતે થઈ જાય. સ્ટાર્ટ. બાજુ ના નહીં કમ્પ્લીટ પગને ભાજેલો નહીં દેખાય. હા એક વસ્તુ કરવું પડશે. આ રીતનું કૂદકો મારશે બરોબર આ રીતે આમ કરીને આમ પડશે ને ભોથા પર પડશે ને તો મારી મજા આવશે. હું કહું ભોથા પર પડશે ફોટી લઈ લેજે, ફોટી લઈ લેજે. બરોબર. આ ભોથા પર પડશે ને તો મજા આવશે. ભોથા ઉપર ભૂંડા વાગે કશું હમો પડવું પડે પણ. આ ભોથા પર હમું પડે ને તાર મેળ આવે. આ ભોથા પર હમા પોતા પણ વાગે નહીં. ભાગે પણ નેસે આપણે પથ્થર બતાવવાનો યાર. ગુડિયા નેસે પથ્થર ગાળી લેવાનો. પછી દાખલા તરીકે ફૂમતે સીધા આમ પડે ને એની કંથી આમ કરી અને સીધા એ આમ કરી આ રીતના ઉપર છે આમ કરી આમ અને પછી આપણે નેસે બોધા પાડતા બતાવશે પછી ઊભા થાય ઊભા થતા ને નેસે હોય પથ્થર બતાવશે મોટો એટલે પછી સીધો જાણે ગુડો પથ્થર ઉપર આવ્યો. સમજો. મોટો લેવો પડશે પછી આપણે અમે કટ તો પાડવાનો છે ને ફૂમતો એ આટલા રે ફૂમતે ખાલી ઉભા ખાલી તું આથી કૂદકો પીણી કે મારશે નહીં એટલે તારે નેસેનો જ કટ બતાય ખાલી નેસેનો. આપણે ડાળું ભાગું જ ભાઈ જાઉં લબડ તું કરી દેવું છે. હા લબડ તું ડાળું કરી જવું છે ભાજીને લબડ તું. ના ના હવે આ ફૂમતે હોય જાય ને વૈકન થાય ને આ દાળું લબડી દેજે. લબડે જીતતા પડતા થાય. દાળું ભાગે તે ના ભાગે તો હોતો નહીં ભાગે ડાળું. ભલે ના ભાગતું પણ તો લબડે પડતા કરો એ રીતના એટલે સીધા ઓમ મુઠે જ પડી. એની રીતે ઉપરથી ભાજીને પછી પેલું કરશે ને તો સાહેબ ઓમ મુઠે જ પડી. એ દાળું ખાલી લબડી લેજે. લબડીને જ પડી જાય એટલે સીધો હું નેસોથી જ કટ બતાવું. દાદા મોસો તાત્કાલિક લેવો પડે. મારે આગળ મોટું બતાવવાનું એટલે. લબડ જ રાખવા બસ રેડી. હવે મોસો તું લઈ રે તું કૂદકો માર એટલે મોસો લઈ ચાલ વાગે ના એટલો પડી ગયો. આ વાના પર પડું આ ભોથા પર પડે ગુડા ને અસર રાખવાના હોય બે હોય એ રીતના એના પેરથી. સ્ટાર્ટ. સ્ટાર્ટ હો અમો ના પર એટલે એમ પડી ના છે હું નેસોથી પડ કે આટલેથી જીતા મારવાનો આખો આટલો બધા બને એટલે ઓમ રાખજે ઓમ રાખજે એટલે આપણે નળા મને આ નળા હે ઓમ ઉભો કરી દે. ઓમ ઉભો કરી દે એવી રીતના નેતો જ ઉભો કર. નેતો જ હાવ ખુશકુમારી ખાલી એમ જ પડવાનું. હાવ નેતો ઓમ આડો નહીં આડો બધા ન્યાસો થાય નહીં થાય. આટલું બરોબર અંતર આટલું બરોબર કેમેરામાં લાગે સારું લે. પેલું હાવ નથી કેટલી કોશિશ કરી. રડું છે ને ઢાળ દોડે ના તો પાછું રિયલમાં વાગે છે. સ્ટાર્ટ. એમને
સ્ટોપ કરો ને તો એને એમ રહે ને તો આપણે ખાલી પથ્થર મિલ જવાનો ને આતે પછી પથ્થર બતાવો સ્ટાર્ટ એટલે જબ્બર કથા કટ હીરો કટ મસ્ત લાગ્યો તો એટલું ઊભું કરી દે કર્યું હીરો કટ મસ્ત લાગ્યો થોડો ગુડા પછી ન્યા ગાલી દેવો ને પથરો કટ કમ્પ્લીટ આવે એ બાદ પ્લેન કર રેડી બરોબર હા હા આપણે જોઈ હું એટલે કહું છું કે તમે check કરો, પોતાનો check કરો કારણ કે અમુક શું પેલું દાંતેડું દાંતેડું મેલવાની ટેવ હોય. લાકડું પથરો હાથમાં પડ્યો હોય શું ચાલે જોઈ સારું કઈ હમણાં ફર્સ્ટ લાઈન હાથું પર પાટો વધો પડે રિયલી પાવડો જ હતો હું આવડો પડે તો રિયલી એવું લાકડું હોય ને અભી વાળું રિયલમાં રિસ્ક કહેવાય હાર્યું પાવડો પડ્યો તો વાયકન ના વાયકન પથરો છે સમજે તો કાઢ લે મોય કેવલાજી વાત પાવડા ના એ નહીં પડવાનું આ તો અંદર એ નહીં પડવાનું ના પથરો નહીં કાગળ યુ પડવાનું એટલે નહીં આટલા મેં બતાવી આટલા જઈએ હા હા આટલા સ્ટાર્ટ ડાબલો નહીં આવતો ને પડો હવે એમને એમ રહેજી પથરો મેલજો હા પથરો ના ઊંચે એટલે પગ ઊંચો કરો ખાલી જગ્યાના બદલા હા ટંકી ચોચી કાઢ પથરો કિચન ઉભો કરશે ને ત્યારે પથરો બહાર કરી દે પથરો દેખાતો નહીં જોવે બરાબર ફૂમતી ગતાચી બદલ્યા ફૂમતી કિશન ઓછી લેવો કેવાય ને ગરતા આ જાય એ ગળતા ગળતા જાય કિશન ને રસ્તામાં લેવો પડશે આપણે કટ પાડી ઓકે કિશન ને રસ્તામાં બતાવવો પડશે ચમ કિશન રસ્તામાં હેડ્યો હતો ને ઘેર બાજુ ના ના હોય ને હોય ચોક્કસ બતાવી દઈએ રેડી હાડો ઓપરેટ કિચન ને કરી દે બસ વચમાં કટ નાખવા પડશે એટલે ફૂમતી આપણે જગ્યા શું ધાર્યું છે તમે શું ધાર્યું છે લ્યા એ પણ એ હરગુડા પર તમારા બાઈ શું ઠાવ્યું તું કેજો મત બાબુ કાકા તારે નો ગાડા કાઢેલા કે નહીં મોટો બે હાથે કાકા મોટો દવા પર આવતો આવ ના 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 ગાડીઓ વિના
ભિખારી જેવું જીવો કિશન પેલો મોસો કાઢ જાય ઘૂમતા આકા હાથ પીનો કિશન મોસો કાઢ હા બાપુજી બોલાવજો કાકાજી આવશે હું જ્યું કાકાજી નતા જજે અંગાજ ફોટો આમ બતાવજો કેમેરા આવા મોય બાસ્કેટ આવતા જે વર્તા હું વરરાગો સાચું પોટલી ઉપાડ જાઉં હા એટલે કાટ તમારે બધા પૈસા તો લે હેડે ગમે તાર બાર છે ગમે તે લ્યો ફ્રેક્ચર થયું છે તો રોમજી રાખો ને પેલામાં શું કહેવાય વાઘુબા ને તું ચારનો પોટકો વાળીને નીકળી પોટકો લઈશ અને વાઘુબા ને તું સમાચાર આવે કે તારા ભાઈબંધ પડ્યા છે દવાખાને લઈને ગયા છે પોતાની વાત કરી પાછે ભગવાન મેં કટ તો લીધો છે ખબર પેલી સોસાયટી નીકળ લીધો પેલો હા દવા એવો નહીં ચાર ચોટ લાવશે ચાર પડવું પડ્યું એટલે મારો લઈ લે કર તો ભાઈ જરૂર પડશે કેટલી શાની મારા કેટલી ભાઈ જરૂર પડશે મશીન જ જરૂર પડતા થઈ ગયા બાકી વાત કરી દીધી ને કે અબ્દુલ ભાઈ પડ્યા હોય તો કમ્પ્લીટ કટ આવે ને યાર પેલો મેં પૂછ્યું કરી બાપુજીએ કીધું ને કી વાત લેવી એકો કેટલા બીજા હા રોમજી તારો કટાલ લે મારો કટની જરૂર પડે તો હા તમે ના બાઈક આલી દે તમે બધા ગાડી લો બધા ગુંથા વેણી દીધા તો ભાઈ પેઢી તો આપણી છે કે હા આવું સારું કામ આ તો કરતા બધું સંસ્કારી પાછે યાર સંસ્કારી પાછે એટલે સાહેબનો કટાળ લગભગ આ ઈલું લાયો ઈલું થઈ ગયો 3-4 વર્ષ થઈ જાય આ ઈલું આ ઈલું લાયો હા ઈલું લાવ ને હા ઈલો વિડીયો પર કોઈ કહેવું જ કહી દે કે દોયડાના જોવા પણ ગુંથા પડ્યા હોય વેણી લેવાના પક્ષીઓ હેરાન ના થઈ જે તર પડ્યા હોય દોયડના ગુંથા દોરીના ગુંચા પડ્યા હોય ભેગા કરી બાળી બેગિંગ નાખવાના. કરે હળગાઈ દોરાના હળગે બાળવાના કબૂતર છે કોઈ પણ જાનવર હોય અંદર આવે નહીં પક્ષી આ બોંદર તમે હવે જપ કરીને બેસો ઘેર મને જપ નહીં થતી હરીજી જપ નહીં થતી જોવો પહેલો પાટો મહિને બરાબર બીજો પાટો 15 દાડે અને ત્રીજો પાટો 15 દાડે એટલે કેટલા દાડા થયા 22 દાડા કાકા ફરવા ફરવાનું ઓછું રાખજે ઓછું રાખશે ઓછું લ્યો ઓના તમારું શરીર ગયડું છે એટલે હીરું અંધાતે વાર થાય પાછી ઓવે ઘેર મળ્યો તાણી તું એવો ભાજો બાજો બધા મસ્ત ઘડીને આવ્યો તો ડાયલોગ માર ગીતની પથારી ફેરવી નાખી આખા મળ્યો તો તાણી હતો હાજો ગીત તો આવ્યું કમ્પ્લીટ થાય ઈ તો સબને ભૂલી જવાનું હવે કેમ હવે આ બાજા હવે વધા ના થઈ ગયા ઈ બધું થાય એટલે વાને તો એકે શરીરનું હાડકું હાજુ નહીં તને ખબર ના હોય તરી કહી દેવું